દાહોદમાં 14.76 કરોડનો વીજ ચોરી કૌભાંડ એમજીવીસીએલ ખાનગી એજન્સીની મિલીભગત પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ। આજ તારીખ 21/1/2026 બુધવારના રોજ મળતી માહિતી અનુસાર ગતરોજ 20/1/2026ના રોજ સાંજે 9 કલાકે દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાવા પામી હતી। જો કે કહી શકાય કે જે વીજ કંપનીની કામગીરી સાથે સંકળાયેલા ઈસમો તેમજ ઇન્ટેલી સ્માર્ટ એજન્સીના સંબંધિત અધિકારી કર્મચારી તથા અધિકાર કર્મચારીઓ જેઓ કે ગુનાહિત કાવતરું રચી એમજીવીસીએલ કંપની દ્વારા દાહોદ જિલ્લાની દાહોદ શહેર તેમજ દાહોદ ગ્રામ્ય લીંબડી સહિત અન્ય વિસ્તારોમાં જે વીજ મીટરોના સીલ તોડી ચેડા કરવામાં આવતા જે 888 જેટલા વીજ મીટરો અવરોધ વસ્તુઓ લગાવી વીજ પ્રવાહ ઓછો નોંધાય અને સમાન મોડસ ઓપરેન્ડીથી વીજ ચોરી કરી જે વીજ ગ્રાહકોના ઘરના ઉપકરણો એક વર્ષમાં કરેલા સરેરાશ વીજ વપરાશના આધારે 10.71 કરોડની ચોરી કરતા એમજીવીસીએલ કંપની દ્વારા જૂના વીજ મીટરોના સ્થાને નવા વીજ મીટરોનું લાગવાનું કામ પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ મારફતે ઇન્ટેલી સ્માર્ટ એજન્સીને સોંપેલ હતું અને એજન્સીને વીજ મીટરો બદલવાની ના કહેવા છતાં પણ એજન્સીએ બદલેલ વીજ મીટરોમાંથી કુલ 38 વીજ મીટરોમાં વીજ અવરોધ વસ્તુ લગાવી વીજ પ્રવાહ ઓછો નોંધાય તેવી સમાન મોડસ ઓપરેન્ડીથી વીજ ચોરી કરી અને વીજ ગ્રાહકોના ઘરમાં વીજ ઉપકરણના એક વર્ષમાં જે કહી શકાય કે 4.048 કરોડની વીજ ચોરી કરી એમજીવીસીએલ કંપની સાથે છેતરપિંડી કરી અને કુલ 14.76 કરોડનું આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું। બનાવ સંદર્ભે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।